અલ્યા હું ગોલો ખાધો ભલા મારા નહીં ખાવું. તાણે પેલા સોટલાર ને ખાવો છે. એ બરાબર છે વાહ. હું કહું છું હા, ગોલો તો ખાજો હા. મોહનતાળા એ ખાવાની તૈયારીઓ કરે હળો તો મોહનથાળ તો છે. તમારા ઘેર જ આવતો પણ તહેવામાં મળી ગયા મારા કેવું લેવા? હ અલ્યા ભાઈ મારે એક હગાનો ફોન આવ્યો તો કે હા, પીવાનો છોડીને સંબંધ કરવો તો કોઈ સારો છોકરો હોય તો ભાઈ કોઈ ના લાયક તો અમારા વાલજીનો ટેટો છે હા. હું તો એમ કહું. હો તે મેં વળી કીધું વાલજીને વાત કરું હું મારા મોહનતાળ ભેગા થઈ જઈએ મોહનથાળ ની તો બરોબર છે. મોહનથાળ ભેગા તો થવું જ છે. પણ પેલા ને પછી કોને ગોબરિયાના કલ્યાણ ને પાછો વળી એ વળી એમ કે જાણા મોટા પડી મેલી જાણાનું કર્યું. હા, એ વાત તમારી સાચી છે ભાઈ તો કોમ તો એને પૂછું. હા, બીજું તો હગું સાયું. બીજું તો હશે તો ભાઈ વાત કરે હું આમ તો હગું કરી વાત સાચી છે. કરી મેલને તો સારું, પણ એને પૂછું પેલો કે ભાઈ જો હગું આવ્યું છે એક હે મારા છોકરાને કરીએ પછી તારે છોકરાને હગું કરી પછી બે હંગાત પૈને આવ્યું કેવું એટલે એવું હતું કરી અમાવાજી મેલને ચાલે કે? કરીને એટલે અમાર ટેટાન લાયક હતું ગાગુભાઈ હા, હા. એટલે કીધું ટેટાન કરીએ ગલા લાયક આવશે દાડા ગલા નહીં કરી દેવું કશો જ હું પૂછી ના મજા આલું પણ તમારે કશી વાંધો નહીં કાકા? ગોબરજી ભાઈ મોટા ભાઈ છે એટલે પૂછવું પડે હા, હા. ના ના હારા. તઈ તાર પૂછી લે કશો વાંધો નહીં, હેડો. હો? ચલો તમારા ઘેર હું જતો પણ તઈ ઓમાં મળી ગયા પાછો જઉં તાન લેવો ગામમાં આપવું હોય તો. હા હા, હા. લેવો તાન લેવો તો મને ગોળું ખવડાવી દઉં તાન. લેવો. લેવો. રાજાજી ખાઈ નીકળી ગયા અને પ્રધાનજી નું વાહન ધોવાનો આલે મારો ઓછો આનું શું કરવું મારે કંટાળો આવી ગયો સફાજો લોટ છે શું કરવું મારે? શું કરે તાણી? રાજાજી કઈ જતા રે પ્રધાનજી નો પગમાં વાહન આવ્યો તો કે હું બેઠા બેઠા હું કરી તાણી હા, રાજાજી રોણી લાંબી છે. આમ આખો દાડો ચીલી ગણીઓ લઈ કરવાની હોય રોણી આવો તો પણ ધનજીને શાંતિ મળે. હે નકર ના બરે પાછી. બધી જિંદગી જોટ છે જફા લોટ છે કંટાળો આવી ગયો છે બોલ હું કરવું હવે ઓ ભાઈ કે આ ફૂલજી મારા કુંવરને કુંવરી લાવવાની છે, કુંવરી. હા? ઓ અમાસર આયા છે. એ મેં કીધું મોટા ભાઈને પેલું પૂછું પછી બીજી વાત. લેવો પડકી. મોટા ભાઈ નું ઘેર નહીં યાર તું જોજે આવું કરું યાર અરે હવે પડકી. હગુ આવી છે. તે મેં કીધું ફૂલજી કીધું હગુ તો વાત સાચી છે ટેટન કરવાની, પણ કીધું પેલા ગલ્યાને થાય તો પછી બેવાના અંગાથી કીધું વિવાહ કરીએ તે કીધું એક જ હગુ છે પેલા હું ટેટન કરું. ત્યાં તારે બુદ્ધિ નહીં બુધવારું નહીં મગજ ફરી ગયું છે તારે લક્ષ્મી ચોલ્લો કરવા આવે એટલે મોઢું ધોવા ના જવાય સોનો મોનો કરી દે પણ કાલ દા આખેર પાછા તમે આવડા પરો કે નું હગુ કઈ નાખ્યું મારા આવો પડી રહ્યો. પોપડ હું એવું કશું નહીં કહું લકોટા પાછા આમ લટકતો. પોપડ કી કોઈ નહીં લટકી રાત હું શું પૂછું હા. એનું આવ્યું હોય ને ટેટિયાનું તો તું તાર ઊંધું ગાલીને કરી દે સોનો મોનો ગલ્યાન તો કરશું 2 વાર પછી પોર કરીશું એમાં શું હોય પણ પેલા ટેટિયાન તો નક્કી કરી દે પછી એકબીજા ના પૈણવા દે અરે પાછા ઠેકડો લડાવો આમ કરી પાછા. અલ્યા નહીં લડાવ હું કહું છું એમ કર કે બાપા તું સારું હગુ કરું. અલ્યા કરી દે કે પણ તો ફૂલજી કહી દે હો. કશો વાંધો નહીં ફૂલજીને કીધું હોય ને તો કંકુની કન્યા હોય તો કરી દો સોના મોના બોલ્યા વગર ભરકે મેં ફૂલજીને કીધું હા ના તો ગલ્લા માટે હગુ જોજો તો આમ તો બે ગોળો ઉપર ચડાઈ ગઈ બેવાના. કશો વાંધો નહીં આમ ગાતી કીધું હોય હારું હું તો કહું છું. હા કોકડો હા. કીધું હોય તો કશો વાંધો નહીં રવા દો ઈવન જોવા દો અને ના હોય ને હા. જોવા તો દો ના હોય તો પછી બેનું હંગાતી કરી દેવું પછી અંગાતી કહે તો આનો મહેમાન બોલાવી દેવા હા તે કશો વાંધો નહીં મહેમાન તો બોલાવડાવી દો જાણા હવે તાને ખરો બોલાવી તો ખરા. તમે તારી એ કરો કે પણ એ કહેતા હોય તો હા આપણો આરે આવી જાય ને બાયડી મારા છોકરાને તો આ જે વાહન તો ગા કે મારે શાંતિ તારે શાંતિ પછી. હા કશો વાંધો નહીં પહેલા તમે નક્કી તો કરો હા શું કીધું હા અરે ઓનું શું કરવું મારે ફોન કરીને સમાચાર કરી દઉં આઈ જોઈ ભાઈ 2 દાડામાં જાણા બોય તાણી હોય ને હા તારી મારું ઓછું ખરા ટાઈમ રિચાર્જ પતી ગયું દુકાન હમું સૌ તાણે રિચાર્જ થાય હો ભગતજી હા બોલો ફૂલજી હા આવજો આવજો થોડું કોમ છે હું કોમ પડી ગયો મોબાઈલમાં રિચાર્જ છે તમારે હોવા લાવજો તો ફોન કરવો તો ભાઈ એક અગાને એવું છે મારા રિચાર્જ પતી ગયું સર હા હા ગટુજી હા ભૂલજી બોલો
હા શું કરો? આવો ભાઈ બસ તાનું મજા આવે લેત્યું. હા હા અને હું કહેતો તો આ પેલું અમારા વાલજીને વાત કરી હતી કા? હા એ તો રેડી તૈયાર જ છે. હા ઉનાળામાં વિવાહ કરી નાખશે. ના હોય તો તઈ હવે આવો 2-4 દાડામાં જોઈ દો, હળો નજર ટાળો કરી દો. ઓહો કશું વાંધો નહીં, 4 દાડા શેડી આવો. હા હા કશું વાંધો નહીં, આવી જજો હો. એ હા લે ભગતજી. તને હગાની વાત કરી. એ ભાઈ મારે એક હગા હતા કા એવાને છોડીને સંબંધ કરવાનો તો તે આપણા વાલજી ખરા ને ઓહો એને પેલા ટેટિયાને કીધું હગું ટેટાનું, કરાવો. ઓહો તો પહેણી જાય કે ભાઈ અને મોર હોય કોણ છે રી? મારો એમું થવું તમે જ છો? એના લાયક હતું કે બરોબર. એટલે કીધું એને અંધાઈ દઈએ એટલે વળી ઈવોને ચાલે જાય. ના એ હા વાત ભાઈ. સાચી છે. ના ના એ નો પહેણાવીએ વળી 12 મહિનો છેડી અને હરખે આવો હું ના હું તો વળી પેલા ગોબરજીના છોકરાને એ પહેણાવી દઈએ. વાત તો ચાલે છે મારે પણ એ વળી એનું પછી થઈ જશે. ચાને કીધું મહેમાનનું? મહેમાન 4 દાડો શેરડી આવે છે. 4 દારોમાં આપવાના એમ? હોવા બરોબર. થોડું કોમ છે પતાઈને કે આવું 4 દાડો શેરડી. અરે અરે તને હું જાઉં છું. હા કશો વાંધો નહીં. હા હો હા. ભગતજી વળી ખરા ટાઈમે આવી ગયા તો મેળ આવી ગયો. આ મારો ઓળખ્યો તો કે હા કોક ના ઉભા એંડા ઉહેલા છે. હા કોઈ શેખાઈ નહીં, આટલા એંડા લઈને આયા છે, રૂપિયાના એંડા નહીં હોવાને. અપાદા કે હું તો લાયો કે બેટ રમવા, બેટું લાવ કંડાળ આ કદાળો ખોળ કેટલા ઉંદડા પઠા બધું ઓમાં પડી મેલો ધચે ખબર નહીં પડતી. બહુ ધ ઓમ આવે ટેડે હરખો મુસાળ ઓલ્યા ચાંદો જે પેડો સલાયો તું લ્યા શું થઈ ગયા આમ સુધારવા જાય આમ આ ઓદરા જેવું આમ પડી મેલે બધું કરવાનું ગેડે બે બહુ ધ પહેણાવાનું છે તને બોલી જા પાતા આ દાડું બાડું કાઢ નાખવાનું છે. 4-5 દાડો પછી આવવાના છે મહેમાન જોવા. એ તો હું તો આવું તો મને મત ગમે. અલ્યા ના હારું લાગે. લાવજે લેઝર લાવજે તો હજુ કાઢ નાખો હાલ આ કુના બંધ તાર હા હરો હાચું કે ને ઓ વાહ તો મારે નવો લુગડો બાંધો દઈ દીધું. નવા લુગડો છે આપણો તો બાંધું પેટીમાં લાવ્યો છું મેં તને કીધું જ નતું ને શિવડાયેલો છે. એ રપેરવાને હા હીરો પહેરવાનો એટલે આમ લાગતું મજબૂત અને આ સડો કાઢ નાખવાનો એ દાડો હું કીધું અને આ સોટલું બોટલું છોડી નાખવાનું મોટું ના જોઈએ. તો તું નહીં જોતા વાળી કાપી નાખ્યો આમ લાગુ તો લે છોકરો વ્યવસ્થિત લાગે તો આમ પહેરાઈ દે ફટફટ હા પણ બધા મને દોમાવું કીધું શું કીધે કે તું તોટલી બાંધી હતી ને એટલે મત લાગી હતી. હા સારું હેડ રાખજે હા પણ આમ બોલવાનું હેડવાનું બધું હરખું રાખવાનું આવું એટલે આમ શરબી નહીં કાઢે બીજું કોઈ નહીં શું કીધું અને માગવા નહીં કશું રૂપિયો બુપિયો એ દાડા એટલે કે માર પડાવો હગું ના થાય પછી ક્યાં તો છોકરા જેવી હરકતો કરે તો એવું થાય રૂપિયો બુપિયો માગવાનું નહીં એ દાડો દૂધમાં છોડી અને એના પૈસા આલતી ખરા પૈસા આલીને જોઈ ને એટલે પાકું હગું હા એવું હા ગલ્લે તો હગું જ ચોઈ દે તો તું વપરાય મારે એકલા દઈ દે. તું હીરો કેવો છે લ્યા હા એટલે ફૂલજી હગું લાયા છે એનું પેલા તો થાય તો બે અંગાથી ગોળા ઉપર સડાવવા છે નકર પછી તમે એકલા પહેરી જવું એ દાદો આવ્યો તૈયાર થયો ને તે ધમાલ દી. હા શું કીધું અને લુગડો રહ્યો સેટિંગ બટિંગ કરજો પાછો એ દાળ હું રમવા દઉં હો. હારું અલે રમવા નહીં જાઉં ભાત પગ ભાજીને આવે પાછો નહીં આટલો દૂર રમો. હારું ગાડો આજ મારા આઈડો પૈણી જાય એટલે શાંતિ મને એ દાડા અરે કેવા લાગછી પહેરછી તો હા જીસ તો પેલો પેન્ટ શીવડાયેલો બીવરાયેલો જોર લાગછી પાછા હા કશો વાંધો નહીં ઓળ તો પડી જાય કે એ બને હા આ છોટામાં એવું કર્યું તું આ છોકરાએ પાછું ખોલી નાખ્યું. હું ઢોકી ગયો તો મથી જ મેણી. હા મારે પાછું ઢોકવું પડશે. ઢોકી દે ને કાં નક્કી નહીં રહે ખાતું અત્યારે છોટવાનું. એ ટેટા આમાં તારું કોમ છે ભાઈ. એમાં તારું કોમ છે યાર. હું રે કાલે કોક મહેમાન આપવાના છે તારે? મને દોવા બનાવી રઘુ કરવાનું છે. જોવા બનાય તો હું કહું એટલું તારે કરવાનું જો તારે પૈણવું હોય તો પણ માનું તને પૈણવાનું જ છે ને તને ગમારી દે ને એવું હું તને સલાહ આલું અને તને ફરજિયાત ગમારી દે રે ફટ લેતા તને જોઉં તરત જ એવું કે ભાઈ આરે છોકરો મને ગમ્યો. એવું ધરવાનું હો હું તને કહું છું. ખબર પડી?
તમે ભાઈ જઈ ભરી જાય ને એ રીતના તારે તૈયાર થઈ જવાનું. તને ગમારી જ દે જોજે. સાચું કે સાચું. હું એવું કર્યો હું આ બધા છોકરાને કહું ને એ બધા તૈયાર હોય, બધા પહેણી નહીં છે તાણે બસ. અરે તારે એ જ કરવાનું. હું કીધું એ જ. હા હો હારું ચાર હો. અને ભૂલી ના પાછો. એવું તારે પણ હા 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 એવું જ કરજે પાછો. ચોકલેટ નથી લે પાછો. ઓહા મોબાઈલ કોણ જોયા મોબાઈલ આયો આયો તો મહેમાન આપણ ત્યાં છે કીજી કે તો આઈ ગયા તું ફોન આવ્યો આયા છે ઓહો તો આવ કીજી લઈ તું બેસ કો ભાઈ તારા હાથ બના મહેમાન સાબુ થાય લે આવું મોટો ડળાય સમુચ આના જોજી આ બચારા આઈ ગયા ઈ એવડું કબાડી ના મેળાય લે તો પછી આપણો ડગમગી ના થાય હા અને કે મેમો પાછા આવતા વે ભોય પડી પાછા વળી આપણી આપણું કે હું વાંધો ઠેકાણું એ નહીં મોતોનું એ તો કમ્પ્લીટ કમ્પ્લીટ આપણે ના બે કશો વાંધો નહીં હાલ તો બેહો આવું છે આ ભાઈ ફૂલજી આ બેઠા ભાઈ આવો બોલો મજા બેહો ગટુજી. તા ફોન આવતા તો હું ના દો બેઠો તો હા બીજું કશું આ આવો આયા ગટુજી ઘેર. તો બધું બેહો ઘડી વાર ચા પાણી કરીને જઈએ. કોણી ભાઈ પર તક દે પાણી તો નહીં પીવો હમણાં. હાલત પીને આયા આપણા ઘેર. તમારો ફોન આવી સા મિલેલો તો બિલકુલ બસ સાલે તાય ફોન ના પીવો તો મિલીને જ રાખ્યો તો. ઓ વાહ ઉકાતો તો હું એ કીધું પછી કોફી ના મળે કે ખાવાનું ટેમ થઈ જાય પાછો વળી ખોટું ના કરતા સાંભળ્યું ગટુજી? બોલો. આ છે ભાઈ વહીનું ઘર તમારું. આ બે ભાઈ છે. ગોબરજીનું આવ્યું ને આ વાલજીનું. એ કા જમીન છે, કોઈ વધારે જમીન નહીં, પણ મોણ સારા છે ભાઈ. આપણો મોણા સારા છે જમીન ને તો શું કરવી છે ના ના ભાઈ મજૂરી કરીને ખોય. જાણે મસ્ત તો હારા બે ભાઈ. ના ના સારું સારું છે સારું બીજે આપણે તો છોડીને શાંતિથી ખાઈ પીવાનું બસ એટલું ના, જોવાનું ના. તમારે જોવું નહીં પડે. ચિંતા એવું કરો છો ફકા તમારે બસ, કદી બસ, જોડીને બસ, દુઃખ બસ. નહીં આવે હા ફૂલજી ના ભાઈ એ તો લ્યો. વાત તમારી સાચી. તાણી બસ બસ બસ. લ્યો હું તો નાનું છું લ્યો પીઓ પીઓ હું તો અરે નાનું પીવો કે લ્યો ભાઈ બનવાનું છે ને હું યાર પાછા પડો છો કયો લ્યો ગલ્લે તો જ ગલ્યો હેતરમાં મોકલ્યો છે આ તો ટેટિયા પણ ગલ્લે બેઠો તો સારું એવું છે પણ એને હેતરમાં મોકલી દો હું દવાજી ગયો કોમ કાજ બધું પાલી જાય કોમ તમાકુ બમાકુ બધું લઈ લીધું છે અમુક નરવા પડ્યા છે તમે તો ગરમ સાફ કરવું છે ગટુજી તમે પાલી ગયા કોમ બોમ? અમારે ખાલી હવે તમાકુ બાકી છે હજી બાકી છે? હવે તમાકુ બાકી નથી આ વરસાદ આવ્યો તો થોડો થોડી પલાળી હતી વરસાદ હેરાન કરે છે કે હું તો હું તમારે કેવું હેરાન ફૂલજી? કરી. અમે વળી ચાદરો મોરી લઈ લીધી તે વળી કોરી કોરી હતી આપણે ઝારે મનાવો તો પલાળી હતી. તમે પલાળી હતી તેની વાઈ હતી હતી 2 વીઘા છે બે વીઘા વાઈ હતી અને ઈંડા બિંડા ઈંડા તો નહીં વાયા નહીં વાયા બરે બાબલી વાલજી હા. ભૂલા ખેડા ટેટાનું નંદા બોલાઈ ગઈ એ યાળો હગા ભાઈ. કેટો માં સોડી બારે જેટ પોણીનો લોટો પર એ જ પાણી મંગાવા જોઈ કે ભાઈ વાણી મોલ હા, બરોબર, બરોબર, વાત સાચી છે. તમાકુ ને પાથરેલું છે. હા હા બરોબર ના, ના, બરોબર હાજી કર. હવ ને હાલ કોમ છે એટલે કોમ તાકલો છે કે? સીઝન ખાલી હા બરોબર બરોબર છોકરું જોઈ દો પછી મેં આવ્યું કેવું હા એ તો પછી આપણે દઈશું બોલી. હવ આપણે ગરીબોને જોઈ લી પેલા એટલે વન લાગે યાર છોડી હોય એમ નહીં આપણો હગા તમારા છોડીને કદી દુઃખ નહીં દુઃખ આવે નહીં યાદ આવે. રાખજો. અમારે તો એવું જ છે હા બસ કોઈ જાતની કોઈ જફા નહીં અમારે વ્યસન તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું અમારે કોઈ વ્યસન બેસન ના ચાલે કશું એ ગુટકા નહીં મસાલો નહીં કશું કોઈ કીધું કશું જ નહીં છોકરું શું કહેવું ધોળાને ડાળી ના ખાય કદી એ નહીં આપણે છોડી જોવા નહીં આપણે જોયું એટલે બધું પરફેક્ટ વાંધો નહીં તમે તાર વિશ્વાસ રાખો અમારા ઉપર હા વાલજી ટેન્શન નહીં લેવાનું આપણે ઉપર બાપા બેસો જેવા છીએ. જેવા જેવા માણસ ના એક સંબંધ ના કરાય. હા એટલે તો મેં કીધું તું કે સારું હોય જો ના ના ભાઈ આપણે સારું હોય જ બતાવીએ. બાપા
આ હું કરીને આવ્યો ચલિયા યા મેં ઓને કીધું શિવડાયેલો લુગડો પહેરજે ના હું નાટક કર્યો આબરૂ કાઢવા કોઈ શીખવાડો છો નહીં? અલે શીખવાડું છું કીધું લુગડો આપલો શિવડાયેલો છે રે પહેરજે ના હું પહેરીને આવ્યો છો અને તું બેડા ટાટા તમારી તો આબરૂ નહીં જાય, મારી આબરૂ તો હાલ એમ આમ મહેમાન. હું કરું યાર જબરો ને કરી તો રાત ઉપર પાણી ફેવરી નાખ્યું પાણી ફેવરી નાખ્યું માતાજી છે ગોબર નૈયા માં મોર્યો કે નહીં ભા મોર્યો શું કરવું આબરૂ કાઢે છે, આબરૂ કાઢે છે લ્યા. સાચી છે આ શું કરો છો? લે ભાઈ આર્યો તો આવો ભાઈ આવો નતો પણ આમાં જો કેવું કરીને આવ્યો છે. તું અમાર જે લે આય અલે કોક સમજાવો લે, સમજાવો. આબરૂ કાઢે છે, મારી આબરૂ કાઢે છે. બજો આમ બજી ખાલી ઓમાય આવું કરી છે તી આવું કરી છે ખબર નહીં પડતી છે એ ધોબા મત નહીં લાગતું આ મત નહીં લાગતું જો તોય હારું હતું હું ખોમી છે તું નહીં મામો દેખાતો કે નહીં ફામો દેખાતો ખબર છે નહીં પડતી તને શિવડાલો લુગોલા તો પહેરવા કીધો તો ફૂલજી, આને મત લાગે મેં તમને ગરીબ કીધું હતું, આવો ગોડો નતો. એટલે આ ભાઈ ગરીબ જ હતો અને હારો છોકરો હતો, એનો બાપો હારો છે તે છોકરો હારો જ હોય કર. પણ આ મારો બેટો જો થા પહેરીને રખડો હારું હોય છોકરો તમે શરમ જેવું આવ્યું કે નહીં કોઈ? તારા વિમાની તારા તને સોરી કે હવા તને હજી વાળા પાડે તારા બાપાએ તને પીવડાયેલો લુગડો પહેરવા કીધું તું, શું જોઈ રહ્યો? એ તો આઈડર બેજી હા, તારી માને કીધું તો પહેરવાનો. પેટીમાં હું લેવા મેલ્યો તને મ્યુઝિયમ પહેરવા કીધું અલ્યા તું જવા દેજે, તું જવા દેજે, ઓય આગળ બેહાડે વગર. અલ્યા ઉભો ખને આ તારી માને કીધું તો આવા લુગડો પહેરવાનું. ના તારે આ તો ગુલાબા હા હું કાલે જતો તો ને રંબા હા ત્યાં આપણે ભગતભા નહીં ઈવને એમ કીધું કે ત્યાં હું કહું એવું એ કરે ને તો તારા હગું પાક્કું થઈ જાય કાલે જાજો અને લાલી લગાવજે ચોલનો ચોટાડજે એ મસ્ત લાગે એ તો તારું હગું પાક્કું થઈ જાય એમ કીધું તું મને એટલે તને ભગતજી આવું શીખવાડી લે. હા અરે બોલાવજો તાય, એને બોલાવજો તાય. તું તારે આપણું કાઢે પૈસા પૈસા આલે છે, તું જતો હોય જવાન કરી યાર, આપણું કાઢે. મારે હગું કરવું નહીં. અલ્યા ભાઈ હગું કરવું તું એક જે ઘરમાં તો રાખ નહીં. શાંતિ રાખો. આપણું કાઢે દાવથી મારે ભૂલજી દો. મારી વાત ભૂલ થઈ જાય છોકરા બાપના નામ ધર્મ એને કોકને ચડાયો છે કોકની ચડાઈ દીધું પણ નહીં, આ ચડાયો તે ચડી ગયો તે એનું મગજ કેવું હોય છે, મારા આવો સમય નહીં જોતો ભાઈ. હગા તમે સમજતા તું નહીં તઈ શાંતિ રાખો, તઈ શાંતિ રાખો. ભાઈ આ શીખવાડી છે માણસ ની પેલા મને બોલાવા દેજો, વાલજી બોલાવજો એને. ફોન કરજે ફોન કરજો કે તમે ભાઈ હગું તોડવાની વાત ના કરતા એ બધું કરીએ છીએ. હોભળો હગા બાપરો કોઈ સફા કરશો નહીં, તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું, એ બધું અમારામાં આવી હા હા ગયું. એ ભલે એને ગમે તે જ ના કરી હોભળી જાઓ. લાગવામાં તો હીરો જેવો લાગે તમે શિવરાનો પહેરાવો હિરોઈન જેવો લાગતો તો હું હીરો જેવો બોલાવજો બોલાવજો તો ભગતજી બોલાવો. હલો અલે ભગતજી ચોકણ છો? ઓહો ઓય વાલજીન ઘેર આવ્યો ને થોડું કોમ હતું. ઓહો વાહ હા કેવું મહેમાન આવ્યા નહીં આવું મોકાવતા હાલ જ આવી છો તમે બોલજી મન તો ઉપરું થઈ ગયું છે. હગા મારી વાત ગટુ તમે શાંતિ રાખો યાર, એ ભાઈ ના બધો પછી કરીએ બધું. તમારે હગું ના કરવું હોય તો નહીં કરવું આપણે ભાઈ. ના ના તમે તમારે ભાઈને પૂછીને બધું કરો, કારણ કે જો મારે તો આવું હગું કરવું જ નહીં. અલે, ના, ના. કે યાર મહેમાન તમે સમજતા નહીં વાત નહીં યાર હોભળો. ના, એ તમારે જફા કૂટો ભૂલજી, કોઈ બીજું હોય તો કહેજો. બીજું આ પૂછાવ લે જો જો ના, ના, ના. એ હગા વાત તો પૂરી હોભળો યાર. અલે ગટો મારા ઘેર બે હું આવું. આ પેલો ભાઈ આવે તે મારા ઘેર બે હું આવું છું. ટોલ્લે પતારી ફેરવી છે આબા દે. ટોલ્લે ઈના માથામાં બાલ નહીં એટલે બીજાને નહીં રહેવા દેતા આજો આબા દે, કર્યું મને કર્યું બધું બાપડા ભૂત કરી નાખ્યું. કેવું લે આવું કર્યું આપણું કાઢી નાખીએ આપણું. બી શિવરાનો લુગડો લાયો તો હીરો જેવો આગલા દાડો પહેરાયો તો કેવો લાગતો ટના ટન અલે અમે ત્યાં જઈને વાતો કરી આ મહેમાન. વાતાજી એટલે પછી છે. મને ફૂલજી આવી જગ્યાએ લઈ ગયા હતા. તમારી તો તમારે તો દયા ઠીક બુધાય છે, મારે. મારી આબરૂ તો હલ્યા. વાહ
હા ફૂલજી આપણે લઈને પેલા આપવાની જો એક ગણનો. કેમ બોલાયો ભાઈ બેહો બોલો ભાઈ બેહો આમાં બેજો મહેમાન આપવાના હતા કે એટલે કીધું બધા આયા છે ને ભગતજી એકલા રહી જાય કીધું ના ચાલે. ચા પાણી કરી ચા કે પાણી કરી ભાઈ મહેમાન હજી ગાડી આયા નહીં ના હજી નહીં આયા. એવું હા બસ એટલે વિવાહ કરવાના છું હું પાછા ઓય ઓહો, ટેટો ભેગો થયો તો કહેતો તો. એ વિવાહ કરવા થોડો ટેકો કરજો વાલજીને. ભેગો થયો તો નહીં ચેટો ભેગો થયો તો તમને નહીં? ઓહો, ઓહો. હા ભેગો થયો તો ઓહો. ટેટાઈ વાત કરી તમારી. ત્યાં કઈ વાત કરી? તારા છોકરા હારો લુગડો તો ના લે પહેરવા અરે ભાઈ મારા છોકરા હાલ જોતી હારો હોય યાર. હોય તો આલે ઉતારું એવું હા, તાનું હવે મહેમાન આપવાના હતા તે કીધું મું કીધું અસલ તૈયાર થઈ જાય પાછો કીધું તું. કીધું તમે કીધું તું ને એવો તૈયાર થયો તો તમે કીધું હો તૈયાર એવો તૈયાર થઈને આવ્યો. હા ટનાટન નહીં અને વાપર્યું વાલજી હા એટલે આ ભલા મોણા આબરૂ જેવું છે કે નહીં કોઈ આમ શરમ જેવું ખરું તમારું કોઈ કેમ જાણી લઈ ખાધું હું મીમ કે હેડ હે થયું હું કયો પેલા મને એટલે હું થયું હું શીખવાડી દઉં પેટિયાને તમે કેમ હું શીખવાડી એટલે મહેમાન આવું તને જોવા દાડા હું પેટ હું શીખવાડી થયું એટલે તમને ખબર હે તે શીખવાડ્યું હતું એવું કર્યું ને એટલે તમને ખબર હશે કે મેં હું શીખવાડ્યું તું એને હું શીખવાડી દઉં તાણી મહેમાનની નજર પાણી કરતો જ મહેમાન ના થાતું જોવા એટલે ઉભા નહીં રહેવા કારણ એ તો હું એવું શું શીખવાડ્યું હોય યાર તારે હું તો એને એમ કીધું કે હારો લુગડો પહેરીને તૈયાર થઈ જાય એવું હું શીખવાડ્યું નહીં સોગનજી ચોકાનથી એમાં હું શું શીખવાડ્યું હતા નહીં મોને ડબલ ઢોકે જેટિયા બોલાવાનું એ જેટા ઓ માઈ લેવા તું હા તું બોલજે સોબરી ઉતારી નાખ્યો તારી ઓ ઓક્યો ભમેળો ભમસે ભગતભાઈ હું શીખવાડી તું હું કીધું તું એમ કહેજે મને ખાલી મને એમ કીધું તું હા. કે તમે મહેમાન જોવા ને એટલે ગાગરો ને ટોલો ને એવું બધું ટોટાલજી આંટી આલજી બોલ લ્યા બોલ ને કમર હાલ જીભ ખેંચી લ્યો બોલો, તારા. ભગતજી, બોલો. મારામાં શીખવાડી દઉં અને તમે તો એમ કહો છો કે મેં તો સારું કીધું તું. તાર. અને એવું કહે છે તાણી મારો ઓછો આ જુઠ્ઠું બોલવા માંડ્યો એ ટોલી તું બહુ માં અલ્યા છોકરો જૂઠું ના બોલો હાથ બોલો અલ્યા આ કોકના છોકરા નવું થતું તું તે તમારા શું વચ્ચે હું લઈ ઊભું ગાલવાનું આવતું તું કાઢું કેજો. ટાટિયા તાણી તું લઈ મારા કાઢું છોકરાનો હગું તોરાવી તો ખબર હે કે માલું જોવો છે માલું છે હું કઈ જોવો છે એ બધું એ. એટલે આ બધું મારે કરવું એ તારો પડે છોકરો હા બાડીઓ સતી બાડીઓ જ કહું કા. બાડીઓ સાથે બાડીઓ હોય છે એવું કોક કે એટલે જ આ બધું ફૂલજી મારે કરવું પડી કરવું પડે અલ્યા ભગતજી તમે યાર છોકરાનું હગું થતું હોય તો આવું ના કરાય આવું ના શીખવાડાય પેલા મહેમાન ઉભા નહીં રહ્યા તે તાર મારા છોકરાને વાને તોરાવી પાડે બાડીઓ છે કરી સાંભળો કે એને ભલે અંધે કાનૂન કીધું અંધે કાનૂન નતો તે અંધે કાનૂન જેવું કીધું તેવું થઈ ગયું મારો છોકરો એવો તો નહીં કા તાણી અલ્યા ઓભળ્યું વાલજી તમારી એ થોડી મિસ્ટેક છે ભાઈ કારણ કોકનો પણ છોકરો અમારા ગમે એ તેવો ખરો હોય. ને આ રહ્યો બહુ પેલો છે ભાઈ કોઈનો છોકરો કોઈ આમ રાજકુંવર જેવો ના આવ્યો કોક તો ખોળ ખપણ હોય દરેક નામ હોય અને હું ના કહું છું કે તું કોઈને કોઈને કશું કે તમારા નહીં પગમાં આવીને પડ્યું જ ના આવ્યું તમે એના છોકરાનું ઢેકાનું કહો ધરો જે કીધું એ વાત તો સાચી છે હા? ફૂલજી આજ તમારા છોકરાને જેવું શીખવાડ્યું કે હળો તમારા છોકરામાં કોઈ ખોમી નથી તે જેવી ખોમી કાઢી કે હળો હોય પાસે રહી મને કાઢી છે મને રીઝન પર આવો હું રહી આવા થઈ યાર તમે જે દાડા એવું ના કર્યું હોય તો તમારા છોકરાનું આ હગું થઈ ગયું હોય તો પેલા મહેમાન ઉભા ના રહે મન નાઈ જાસો સાંભળો. ઉભા થઈ રહ્યા ને એ તો ફૂલજી એ તો ઈવન તો મનાવશું પણ અમુક કોઈને તારે કશું કદી બોલવાનું નહીં કોઈનું ભગતજી, હગું થતું હોય કે હવે ગમે તે તમારે થતું હોય મૂક્યા બીજું તો અને ભગતજી હગું પણ તમારી આવું ના કહી શીખવાડે દીધું. કોકના છોકરાની યાર આ કહી દીધું. આપણું કાઢાવો પછી અમારા જેવા તાણે. મોણસોની આબરૂ જાય હગું લઈને પણ યાર આવ્યા મારે તને હોય જ આબરૂ કાઢીને અરે મારા પણ છોકરો પહેણી જો તમારે જો અલ્યા, આટલી ઘડી વેર છોકરો રાખવાનું કોઈ આવતું હતું પણ તમે આ શીખવાડીને તો અમારા જેવા મોટા માણસોની આબરૂ કાઢો છો. વાત સાચી છે ફૂલજી ભૂલ મારી છે પહેલાથી મેં એવું કીધું એટલે યાર સમજ્યા અને ભૂલ તમારી હશે ભગતજી તમારી હશે અને હું સુધરી દો એટલે મેલ્લામાં આવું ના કરશે એકબીજાને ત્યાં આમ હંપી રહો ગમે તેનો છોકરો ભાઈ વાલજીનો હોય કે ભગતજીનો હોય હા હા થતો હોય ને તો થવા દો અને આવો ડફણો નાખ્યો નહીં વચ્ચી આમ નામ તો વાપર્યું ગોબરજી આખો ઉનાળો કોરો દો મોહતાર વગર આપણે સમજો એ પહેરી ગયો તો તઈ મોહનતાળ પારો અને આ એ મને લખરો વાળો છે પાછો પોપડતો તમારે બેવામાં આવું થયું હજી પાછળ ગોબરજીનો પેલો ગલ્યો છે. તાણી. હા? સારું તમે બધા ભેગા થઈને આ હાગુ આવી થાય પાછું ગમે તે કે કરાવો જેમ કે એક હાગુ મારે 500 છોકરાને થાય એવું ભગતજીના મારે હાડું ને ગોણી છે ડીરે માલું જોવો છે બરોબર એના હોય તો ઈવન બે હરખું પેલું થઈ જાય એવું છે કશો વાંધો કશો નહીં વાંધો નહીં. વાપર્યું ગોબરજી ગટુજીને તો હું જઈને મારા ઘેર જઈને ફોન કરી દઉં છું પાછા બોલાવું છું કાલ નહીં તો પમદાર પણ તમારું હગું ફાઇનલ કરાવી અને તમારો એ છોકરો પહેરાઈ દે ઉનાળામાં અને ભગતજીને કરાવી દે. આના ગલ્યાને ગલ્યાને કલ્યાણી હશે ભાઈ મારા ફોન આવ્યો તો હા સાને એને મારે ઓછે જો ખોખો સર, એને મને ગોબરજી. એને ત્રણ ચાર વખત એના કીધું લાયક પાછું. એના લાયક છે મારા પાસે એક કામ કરો
ત્રણે છોકરા પૈણી જાય તો સમૂહમાં રાખો ખર્ચો થાય જ નહીં. એટલે સમૂહ એટલે આપણા મેલાનો જ છે, ત્રણ હંગાતી. અરે મેલ્લામ રાખો કે પછી સમૂહમાં રાખો સમૂહ રાખો જો બધા સમૂહ રાખો તો ખર્ચા સારું હોય. લ્યા, બસી લ્યા ખર્ચા બધું સાચી વાત છે, પણ આપણે કોકને ખાધું હોય તો ખવડાવવું પડે. ખવડાવવાનું ઘેર ને, જમણવારો કરી ખવડાવવાનું. દેવાનો. ખવડાવો છો આપણે કરવા છે વિવાહ. ઘેર ઘેર ખવડાવવાનું જમણવારો કરી દેવાનો. સનાતન વિવાહ કરવાના ઘેર ઘેર ખવડાવવાનું ચોય ખવડાવવાનું બે ઓળું. તાણી શું સમૂહ કેવું? પહેરાઈને ઘેર તઈ હા, બધા દહ કરવાના. સપનું હતું સપનું એ સપના પૂરા કર્યા અરજી મારી હોબળી રોમે